31 ડિસેમ્બર 2025 વાત કરી હતી વર્ષના છેલ્લા એનાલિસિસમાં ભારતની સામે રહેલી બે શક્યતાઓ વિશે, એવી સંભાવનાઓ વિશે કે આપણને લાગે કે અદ્ભુત ભવિષ્ય એક બાજુ આપણી પ્રતીક્ષા કરી રહ્યું છે અને બીજી બાજુ એ ડર જે સમાજમાં અને દુનિયામાં આસપાસ થતી ઘટનાઓની વચ્ચે તોડાઈ રહ્યો છે અને જે આપણને ટુકડા ટુકડાઓમાં વહેંચી દેવા માટે પૂરતો સાબિત થાય છે. માત્ર બે ઘટનાની આજે વાત કરવી છે અને એ બંને ઘટનાઓ એ સંપૂર્ણ દ્રશ્ય કે સંપૂર્ણ ચિતાર નથી આ દેશનું કે આ રાજ્યનું, પણ છતાંય આપણને એ ડર અથવા એ દિશા બતાવે છે કે જો આપણે આ બાજુ ગયા તો બીજી બાજુ જવાનું સંભવ નથી. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. બહુ જ બધી બાબતો એકસાથે નથી ચાલી શકતી, એટલે સમાજમાં વિભાજન, ભાગલા, ઝઘડા, સામાન્ય વાતોમાં મારામારી, હિંસા, કોઈ પણ વાતમાં બતાવી દેવાની વાત, ગૌરવ, સ્વાભિમાન ટણીમાં અને વટમાં ક્યારે ફેરવાઈ જાય ને એના કારણે તમે રસ્તા પર કોઈને પણ ક્યારે મારી દો, સોશિયલ મીડિયાની એક પોસ્ટ કેવી રીતે વિવાદ બને, માફી મંગાવવાના વિડીયોનો ટ્રેન્ડ શું કામ હોય, કોઈએ પણ પોતાને બહુ જ પ્રતિભાશાળી, બૌદ્ધિક, સશક્ત, બહાદુર એ સાબિત કરવા માટે બીજાને નીચા દેખાડવું જ કેમ ફરજિયાત બની જાય, આ બધા પ્રશ્નો જ્યાં સુધી રહેશે ત્યાં સુધી જે બીજી દિશા છે કે જેની આપણે વાત કરીએ છીએ કે ભારતની જીડીપી 4થા નંબર પર પહોંચી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં આપણે વિશ્વમાં 3જા નંબર પર છીએ, એઆઈ માટે જેવા સારા માણસો આપવા જોઈએ, જેવા બૌદ્ધિક માણસોની જરૂર છે એ ભારતમાં બીજા ક્રમાંક પર છે. આપણે એઆઈમાં રિવોલ્યુશન ગુજરાત કરવા જઈ રહ્યું છે, કેમ કે ગુજરાતે એક રિસર્ચ ફાઉન્ડેશનની આખી શરૂઆત કરી છે ગિફ્ટ સિટીમાં. આપણી પાસે ગૂગલ આવી રહ્યું છે ને આપણે ત્યાં આવી રહ્યું છે ને આપણે જે દુનિયાભરની વાતો કરીએ છીએ બધી કોરાણેને બાજુ પર મૂકીને 2 થી 3 ઘટનાઓની વચ્ચે એક એટલો મોટો વિવાદ બની ગયો કે આખા દિવસમાં માસનું મોટા ભાગના લોકોનું ધ્યાન શેના પર હતું એ વિવાદની વાત કરવી છે. બગદાણામાં બાપા સીતારામનું ધામ આવેલું છે. બગદાણાને લઈને એક જાહેરાત કરવામાં માયાભાઈ આહિરને સ્ટેજ પરથી બોલવામાં ચૂક થઈ. એ બહુ જ ચૂક હતી એમનાથી, એટલે એમણે કોઈને જ્યારે સંબોધન કરી રહ્યા હતા ત્યારે ટ્રસ્ટીની જગ્યાએ મેનેજિંગ ટ્રસ્ટી કહીને બોલાવ્યા. એ માત્ર ઉચ્ચારણમાં થયેલી, ઉદ્બોધનમાં થયેલી ભૂલ હોઈ શકે. એમણે હવે એ જાણી જોઈને કર્યું કે ખોટી રીતે કર્યું તો એને અલગ અલગ રીતે તમે એને મૂલવી શકો, પણ એના પછી એમનું ધ્યાન એક નવનીતભાઈ દ્વારા બગદાણામાંથી દોરવામાં આવ્યું. માયાભાઈએ કહ્યું કે હા, એમને ધ્યાનમાં નહોતું, ખબર નહોતી અને એટલા માટે એમનાથી આ બોલાઈ ગયું છે. આગ્રહ થયો કે માફી માંગો, તો એમણે માફી માંગી. માફીનો વિડીયો આવ્યો સામે કે બધાએ ટ્રસ્ટી ભેગા થઈને કહ્યું કે અમે કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નક્કી જ નથી કર્યા, તો તમે કોઈનું જાહેરમાં એ રીતે એમને એવી રીતે કેમ બોલાવી રહ્યા છો. વાત ખાલી એ સંબોધનની હતી કે કેવી રીતે બોલાવાયા, વાત બહુ જ સામાન્ય હતી. એ વાત માફીનો વિડીયો મંગાવવા સુધી પહોંચી. માફીનો વિડીયો પણ આવ્યો, પણ એના પછી એ ઘટના ત્યાં પૂરી ન થઈ. ઘટનામાં વળાંક ત્યાં આવ્યો કે જે વ્યક્તિએ માફીનો વિડીયો મંગાવ્યો હતો એના પર ખરાબ રીતે હુમલો કરવામાં આવ્યો. જીવલેણ હુમલો થયા પછી વ્યક્તિ જ્યારે હોસ્પિટલમાં દાખલ હતો ત્યારે પહેલું અને બીજું એ બે અલગ અલગ વર્ઝન હતા, પણ એક વર્ઝન એવું સામે આવ્યું જેમાં એણે આરોપ લગાવ્યો કે જયરાજ આહિર, જે માયાભાઈ આહિરના સુપુત્ર છે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે, ભાજપના નેતા છે, એમણે હુમલો કરાવ્યો નવનીતભાઈ પર. આ થતાની સાથે જ વિવાદ થયો અને એ વિવાદ એટલી હદ સુધી પહોંચ્યો કે પછી નવનીતભાઈ કઈ જાતિના છે અને એ જાતિના કારણે એમના પર હુમલો થયો એ વાત સુધી આખી આ વાત પહોંચી. ડીવાયએસપીએ ત્યાં સામે આવીને ગઈકાલે આ વિષય પર પ્રતિક્રિયા આપી હતી અને એ પ્રતિક્રિયામાં એમણે કહ્યું કે માટીનું કામ કરે છે નવનીતભાઈ, પણ બીજા એકનું કામ પણ આનું જ છે, માટીનું. ખાણ ખનીજવાળાની રેડો થતી હોય છે ને એ વિવાદમાં ડીવાયએસપીએ જે રિએક્શન આપ્યું એમાં એમણે ક્યાંય જયરાજ આહિરનું નામ નથી લીધું, ના એમણે માયાભાઈનો વિષય કે વિડીયો કે કશાનો ઉલ્લેખ નથી કર્યો. અને એના પછી બીજા દિવસે કોળી સમાજ ભેગો થયો. હીરા સોલંકી પહોંચ્યા. પરસોત્તમ સોલંકીએ ફોન પર વાત કરાવી અને કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોત્તમ સોલંકીની જે કેસમાં એન્ટ્રી થાય એ વાત સમજાઈ જતી હોય છે કે કોળી સમાજ બહુ જ એકતાવાળો અને સશક્ત સમાજ છે. આ રાજ્યમાં કોઈની ગમે તેટલી વસ્તી હોઈ શકે, વસ્તીની દ્રષ્ટિએ પણ કોળી સૌથી વધારે શક્તિશાળી છે, પણ માત્ર વસ્તીથી શક્તિશાળી નથી થવાતું, એકતાથી તાકાતવાળું થવાય છે. એટલે કોળી માટે સૌથી મોટી તાકાત કોળી સમાજ છે. પછી એ ભાજપમાં હોય નેતા કે કોંગ્રેસમાં કોઈ ફરક નથી પડતો. એટલે પરસોત્તમ સોલંકી પરપ્રકાશિત નેતા નથી, એટલે ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ ન હોય તો મતલબ એ ન જીતે કે હારી જાય એવી સ્થિતિ નથી. એટલે પરસોત્તમ સોલંકી પોતાના નામને કામથી જીતે છે, એ પોતાના સમાજથી જીતે છે. 2022ના પરિણામો આવ્યા, 162 ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા. મને આ બહુ જ બધા નેતાઓને પૂછી રહી હતી જીતનું શ્રેય કોને આપશો. એકમાત્ર નેતા એવા હતા પરસોત્તમ સોલંકી. મેં જેટલા પણ ધારાસભ્યોના ઇન્ટરવ્યૂ કર્યા એમાંથી એકમાત્ર પરસોત્તમ સોલંકી એવું કહ્યું હતું કે પહેલાં મારો સમાજ. બધા જ નેતાઓની, ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાની સ્ક્રિપ્ટ એકદમ ફિક્સ હોય છે.
એ શરૂ થાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનવાથી, પછી ગૃહમંત્રી અમિત શાહ, પ્રદેશ અધ્યક્ષ, એના પછી સંગઠન મહામંત્રી, પછી જિલ્લા પ્રમુખ, એમ કરતાં સોન ચાલતું જાય. મૂળ મુદ્દા પર આવતા કાં તો 1 મિનિટ લઈ લેતા હોય છે નેતાઓ. એટલે એની વચ્ચે જ્યારે પરસોત્તમ સોલંકીને પૂછ્યું, અને બહુ સ્પેસિફિક બ્લન્ટ પ્રશ્ન મને આજે પૂછ્યો હતો કે તો કોણ પહેલાં, પાર્ટી કે સમાજ? તો એમણે બહુ સ્પષ્ટતા સાથે જવાબ આપ્યો હતો કે મારો સમાજ મારા માટે પહેલાં. અને નેતાઓ માટે જ્યારે એમનો સમાજ પહેલાં હોય તો સમાજ માટે નેતા પહેલાં રહેતા હોય છે. આ બહુ જ પરસ્પર સંબંધો છે. કોળી સમાજ સિવાય કદાચ કોઈ સમાજના નેતા એવા નથી કે જેના માટે સમાજ પ્રાથમિકતા રહ્યો હોય. અને એટલે જ કોળી સમાજની તાકાત માત્ર એ બહુ જ કરોડોમાં એમની સંખ્યા છે, માત્ર એટલી એમની તાકાત નથી. તાકાત એમની એ છે કે એ બહુ જ સંગઠિત છે. અને આ સ્થિતિની વચ્ચે પરસોત્તમ સોલંકીએ વાત કરી ફોન પર. હીરા સોલંકીએ કહ્યું, ને હીરા સોલંકીએ કહ્યું કે સોમવારે ગાંધીનગર પહોંચી એની પહેલાં પીઆઈની બદલી થઈ જવી જોઈએ. એમણે આવો હુંકાર કર્યો ત્યાંથી, પણ તમે એનું પરિણામ જુઓ કે એ બોલીને નીકળ્યા એની 60 મિનિટ નહોતી થઈ અને કાગળ સામે હતો ભાવનગર એસપી નીતિશ પાંડેના નામથી, ને જેમાં એમણે કહ્યું કે બગદાણાના પીઆઈની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. જૂનાગઢ લીવ રિઝર્વમાં એમને મૂકી દેવામાં, ત્યાં લીવ રિઝર્વમાં એમને મૂકી દેવામાં આવ્યા છે. પ્રશ્ન 2 જ છે આમાં. 1, ડીવાયએસપી આગલા દિવસે જે પત્રકાર પરિષદ કરી એ સાચી કે ખોટી? અને જો એ પત્રકાર પરિષદ સાચી તો પીઆઈનો ભોગ કેમ લીધો? અને જો એ પત્રકાર પરિષદ ખોટી તો એ ખોટી પ્રેસ કોન્ફરન્સ કરવાવાળા ડીવાયએસપી કે બાકીના કોઈ ઉપરી અધિકારીઓ સામે કાર્યવાહી કેમ નહીં? જો માયાભાઈ આહિરની ફેવર કરવામાં આવી છે આખા કેસમાં અને જયરાજ આહિરને બચાવવાનો પ્રયત્ન કરાયો છે, તો એ તો ડીવાયએસપીની પ્રેસ કોન્ફરન્સમાં દેખાઈ રહ્યું છે. એમણે ક્લીન ચીટ આપી દીધી છે. તો શું માત્ર પીઆઈની તપાસના કારણે આ થયું? પોલીસ ક્યારે સાચી હતી? પોલીસ કાલે શું લોકોને ઊંઠા ભણાવી રહી હતી? તો શું મતલબ સરકાર એવો સંદેશ આપવા માંગે છે કે જો તમારી પાસે કોળી સમાજ જેવી એકતા અને તાકાત નથી, જો તમારી પાસે પરસોત્તમ સોલંકી કે હીરા સોલંકી જેવા નેતાઓ નથી, જો તમારી પાસે એવું પ્રચંડ જન સમર્થન નથી, જો તમે કોઈ નાના સમાજમાંથી આવો છો કે જેનું કદાચ પોલિટિકલી વોટની દ્રષ્ટિએ એટલું મોટું સિગ્નિફિકન્સ, એટલું મહત્વ નથી જેટલું કોળી સમાજનું છે, તો તમારાથી થાય એ કરી લો. અમારી પોલીસ તો એની જ સાથે રહેશે જે શક્તિશાળી છે. અમારી પોલીસ તો એનો જ સાથ આપશે જેની પાસે સત્તા છે. સત્તા અહીંયા બંનેની પાસે છે. માયાભાઈ આહિર પણ ભારતીય જનતા પાર્ટી સાથે જ જોડાયેલા છે. જયરાજ આહિર ભાજપના નેતા છે અને પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી પણ ભાજપના નેતા છે. અહીંયા પ્રશ્ન ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસનો નથી, આ તો પાર્ટીના જ છે બંને નેતાઓ. અહીંયા પ્રશ્ન કોણ વધારે શક્તિશાળી એ સાબિત કરવાનો હતો. માયાભાઈ આહિર શક્તિશાળી સાબિત થાય કે પછી હીરા સોલંકી ને પરસોત્તમ સોલંકી શક્તિશાળી સાબિત થાય? આ બધામાં સૌથી નબળું કોઈ સાબિત થયું હોય તો એ રાજ્યની પોલીસ અને કાયદો વ્યવસ્થા છે, કે જેણે ફરી એકવાર સાબિત કર્યું કે તમે એને જે બાજુ, તમે આખી તપાસ દિશા બધું એને જે બાજુ વળાંક આપો એ બાજુ લઈ જઈ શકો છો. જો એમણે પહેલા દિવસે માયાભાઈ આહિરનું સમર્થન કર્યું અને ખોટી રીતે કર્યું, એમને બચાવવાનો પ્રયત્ન કર્યો જયરાજ આહિરને, તેનો મતલબ એ છે કે સામાન્ય માણસો પાસે તો રસ્તો જ નથી. ભીડ જ તાકાત છે. આ લોકતંત્રમાં લોકોનો અવાજ કે બંધારણ તાકાત નથી. આ ભીડ તંત્ર છે ને, જો તમારી પાછળ ઉભા રહેલા માણસોની ભીડ નથી, ટોળું નથી, તો તમારી કોઈ કિંમત નથી આ રાજ્યમાં અને દેશમાં. કાયદો અને વ્યવસ્થા જ્યાં સુધી આ સાબિત કરતી રહેશે ત્યાં સુધી આને ન્યાય મળ્યો કે અન્યાય તો અદાલતમાં સાબિત થશે ને અદાલતમાં ક્યાં સાબિત થાય છે એ તો મારવાવાળાને ખબર ને માર ખાવાવાળાને ખબર શું થયું એ. પણ આખી આ ઘટનામાં એક વ્યક્તિને માર પડે, પોલીસ આવીને આગલા દિવસ ક્લીન ચીટ આપે અને બીજા દિવસે પીઆઈને ટ્રાન્સફર કરી દેવામાં આવે, તરત પીઆઈ બદલાઈ જાય કેમ કે નેતાએ આવીને કહ્યું. તો કોળી સમાજ બહુ જ શક્તિશાળી સાબિત થયો ને એ શક્તિશાળી છે એટલે સાબિત થયો. પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી ફરી એકવાર એટલા માટે એમનો દમ એમાં દેખાયો કેમ કે એ સમાજના નેતા પહેલાં છે. એ બિયોન્ડ પાર્ટી લાઈન, એટલે કદાચ પાર્ટી ફોન કરીને જયરાજ આહિરને એવું કહે કે આમાં આવું નથી કરવાનું તો એ ચૂપ થઈ જાય, પણ એ હીરા સોલંકી કે પરસોત્તમ સોલંકીને નહીં કહી શકે. એટલે ભારતીય જનતા પાર્ટી 162 બેઠકો સાથે પણ એટલી શક્તિશાળી નથી કે એ અમુક નેતાઓને કે અમુક સમુદાયને નારાજ કરવાનું એમને પોસાય. અને એટલે જ જ્યારે સમાજોની જીત થાય છે ત્યારે એ સમાજો માટે બહુ જ મહત્વનું હોય છે. પ્રશ્ન ખાલી એટલો થાય છે કે આની જગ્યાએ કોઈ નાનો સમાજ હોત અને એનો અવાજ ન હોત તો પોલીસ આવું જ કામ કરતી, અને જવાબ એનો હા છે. અને જો ખરેખર જયરાજ આહિરની કોઈ ભૂલ નથી તો પછી પીઆઈને ભોગ લેવાનો એનો શું મતલબ? પણ દરેક વખતે મોટાભાગે નાના કર્મચારીઓ, પીઆઈ સુધીના કર્મચારીઓ તો ભોગ લેવા માટે જ બન્યા છે ગુજરાત પોલીસમાં. ઘટનાક્રમ બહુ જ રસપ્રદ છે, બહુ જ બધી પ્રતિક્રિયાઓ છે. પણ હીરાભાઈ સોલંકીએ બહાર શું કહ્યું,
હોસ્પિટલમાં પરસોત્તમ સોલંકી સાથે વાત કરતાં કરતાં એ જે નવનીતભાઈ છે શું કામ રડી પડ્યા અને આખો શું ઘટનાક્રમ સામે આવ્યો, કરીએ એના પર નજર. હું એટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ કોળીનો ચાળો ન કરે ને એવું કરીને જવાનું છે. બહુ કોળી સમાજે સહન કર્યું છે, એક વાત સમજો. ગુજરાત ભરમાં કોળી જેટલા છે એટલાને વાત કરવા સંદેશો આપવા માંગુ છું. આમ મીડિયાના મારફતે હું કહેવા માંગુ છું મિત્રો, એક વાત સમજો તમે બધા. કોળી સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય. નવનીત એક જ એકલો નથી, આખો સમાજ એના હારે છે મિત્રો, એક વાત ધ્યાનમાં રાખજો. આવા જ્યાં જ્યાં બનાવો બનશે ને હીરાલાલ સોલંકી સૌથી પહેલો ને આપો જ છે. તે ખાલી દેખાવો કરવા માટે નહીં હો, મારે દેખાવો નથી કરવો, મારે આ ભાષણ ભીષણ બી નહોતું કરવું, પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈ કેવો. મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે. જેને ન્યાય અપાવવાનો છે એને ન્યાય અપાવીશું આપણે, એમાં મૂંઝાતા નહીં તમે કોઈ. અગાઉ પણ કીધું છે, આજે પણ કહું છું કે અમે જે કઈ છીએ એનો સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે મિત્રો. એ ક્યારે લોકોને જે વાત કરવી હોય કરવા દેજો, ઊંઝાવાનું નથી તારે કોઈને. આખો જો આજે આવી હાલત છે, માણસો તો જો કેટલું આવ્યું છે, પગ રાખવાની જગા નથી બેટા. મને ખોટી રીતે ભાઈ રહ્યો કીધું કે બેટા બેઠા છે ને અમે, હા બેઠા છે ને અમે, હા એમાં કાંઈ નહીં મૂંઝાવાનું. હા મારો દિલો દીકરો છે બેટા, આંખું નહીં પાડવાનું. હું કીધું કોળીના આવાજો છો તમે, એવું નહીં કરવાનું, મૂંઝાતો નહીં. હું કીધું સંપૂર્ણ ન્યાય આપશું બેટા. પોલીસે પણ કેવું મારું આખું ઓલું કરી નાખ્યું. હા પોલીસ વાળાએ આખો મારો કેસ કેવો ઓલો કરી નાખ્યો. કાંઈ વાંધો નહીં, કોઈ ચિંતા નહીં. મોટા ભાઈ અરે વાત કરીને આવ્યો છું, વાત કર. હા ભાઈ. નવનીત, હા સીતારામ કરશો તો વાત કરશો. હા સીતારામ ભાઈ. સીતારામ ન્યાય મજબૂત રહેજો. હીરાલાલ તમારે હારે છે. હા ભાઈ. અને હું આયા ઉદયપુર છું, હા હા એટલે શંકર ભગવાનના દર્શન કરી હા. અને કાલ હું આવી જાય અહીંયા. હા ભાઈ. ભાઈ એક વાત કહી દઉં, સાંભળો મારી ભાઈ. સોમવારે હોમ મિનિસ્ટરને મળવાનું થાય છે, જ્યાં હોય ત્યાંથી સોમવારે ત્યાં તમારે પહોંચવાનું થાય છે. હું અહીંથી ધારાસભ્યો બધાને લઈને આવું છું ભાઈ, અને આને છોકરાને ન્યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે ભાઈ. આ સમાજનો દીકરો છે, ખોટો હા એ તમારે કરવાનું છે, મારે હારે આવવાનું છે તમારે. આવી જાય તો ઓકે હા બસ ચાલો ઓકે તમારું કામ છે એમાં ક્યાંય બસ કાંઈ વાંધો બસ વાંધો નહીં ચાલો ઓકે.